નમસ્કાર. TET-1 મેરિટની ગણતરીને લઈને ઘણી મૂંઝવણ હોય છે ખરું ને? તો ચાલો આજે આ આખી જટિલ લાગતી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજીએ. તો મુખ્ય સવાલ એ છે કે ગુજરાતમાં TET-1 શિક્ષક ભરતી માટે આ મેરિટની ગણતરી આખરે થાય છે કેવી રીતે? ઘણા ઉમેદવારો આ ગણતરીમાં જ ભૂલ કરી બેસે છે અને પછી ચિંતા થાય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. ચાલો આ ગૂંચવણને આજે ઉકેલી જ નાખીએ. ઓકે, તો આ સમજવા માટે આપણે 4 ભાગમાં આગળ વધીશું. પહેલા મેરિટ ગણતરીનો કોયડો શું છે એ સમજીશું. પછી જે ઓફિશિયલ ફોર્મ્યુલા છે એના પર નજર નાખીશું. ત્યાર પછી પોતાનો મેરિટ સ્કોર કેવી રીતે ગણવો એ જોઈશું. અને છેલ્લે અરજદારો માટે કેટલીક ખાસ અને મહત્વની નોંધો પણ છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, મેરિટ ગણતરીનો કોયડો. જુઓ, ઘણા ઉમેદવારોને આ મેરિટ ગણતરીની પ્રોસેસ બહુ જ કન્ફ્યુઝિંગ લાગે છે અને આના કારણે ભૂલો થવાની અને ચિંતા વધવાની પૂરી શક્યતા રહે છે. સ્વાભાવિક છે, જ્યારે આટલી મોટી ભરતી હોય ત્યારે એક માર્ક કિંમતી હોય છે, એટલે પોતાની ગણતરી સાચી છે કે નહીં એ વાતનું ટેન્શન રહે જ. તો સવાલ એ છે કે આ બધી ગણતરીનો સાચો આધાર શું? ક્યાંથી આવે છે આ ફોર્મ્યુલા? ચાલો હવે એ જ જોઈએ આપણા બીજા વિભાગમાં, સત્તાવાર મેરિટ ફોર્મ્યુલા. અહીં કોઈ અંદાજ કે અફવા પર નથી ચાલવાનું. મેરિટની ગણતરી માટે ફક્ત અને ફક્ત એક જ અધિકૃત સ્ત્રોત છે, અને એ છે ગુજરાત સરકારનો તારીખ 17/3/2023નો ઠરાવ. એટલે જે કાંઈ પણ છે એ આ ઠરાવ પ્રમાણે જ છે. તો આ ઠરાવ શું કહે છે? એ કહે છે કે મેરિટ 4 વસ્તુઓના વેટેજથી બનશે. પહેલું, HSC એટલે કે 12મા ધોરણનું. એને 20% ભાર આપવામાં આવ્યો છે. પછી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક, એને 5%. ત્યાર પછી PTC અથવા DELED, એને 25% વેટેજ છે. અને સૌથી મોટો હિસ્સો 50% એ TET-1 પરીક્ષાનો છે. આમ કુલ 100% થાય છે. સારું, નિયમો તો સમજી લીધા, પણ આ ટકાવારીના ચક્કરમાં પડ્યા વગર સીધી અને સરળ રીતે સ્કોર કેવી રીતે ગણવો? ચાલો હવે એ જ જોઈએ. તમારા મેરિટ સ્કોરની ગણતરી એકદમ સરળ રીતે. હવે પેલી 20%, 5%, 25% જેવી જટિલ ગણતરીઓમાં પડવાની કોઈ જ જરૂર નથી. દરેક માટે એકદમ સિમ્પલ શોર્ટકટ છે. બસ ભાગાકાર કરવાનો છે, બીજું કંઈ નહીં. ઓકે, તો આ 4 સ્ટેપ્સ યાદ રાખી લો. સ્ટેપ 1, HSC. તમારા જે પણ ટકા હોય એને 5 વડે ભાગી નાખો. સ્ટેપ 2, PTC/DELD. એના ટકાને 4 વડે ભાગો. સ્ટેપ 3, ગ્રેજ્યુએશન. એના ટકાને 20 વડે ભાગો. અને છેલ્લું સ્ટેપ 4, TET-1. આમાં ટકા નહીં, પણ જે માર્ક્સ આવ્યા હોય એને સીધા 3 વડે ભાગી નાખવાના. બસ આટલું જ સિમ્પલ છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ તો બધું ક્લિયર થઈ જશે. માની લો કે કોઈ ઉમેદવારના માર્ક્સ આ પ્રમાણે છે. HSCમાં 80%, PTCમાં 84%, ગ્રેજ્યુએશનમાં 60% અને TET-1 પરીક્ષામાં 90 માર્ક્સ. તો સૌથી પહેલા HSC 80% છે, તો આપણો નિયમ શું હતો? 5 વડે ભાગવાનું. તો 80/5 એટલે મળ્યા 16. હવે PTC 86% છે, એને આપણે 4 વડે ભાગીશું. તો 86/4 એટલે થયા 21. ત્યાર પછી ગ્રેજ્યુએશન 60%, એને ભાગવાના છે 20 વડે. તો 60/20 જવાબ આવ્યો 3. અને છેલ્લે સૌથી મહત્વનું TET-1. અહીં 90 માર્ક્સ છે, ટકા નહીં. તો 90ને આપણે 3 વડે ભાગીશું, એટલે આપણને મળ્યા 30. તો હવે આપણી પાસે 4 આંકડા છે: 16, 21, 3 અને 30. બસ આ બધાનો સરવાળો કરી દઈએ. 16 + 21 + 3 + 30 એટલે કે ટોટલ મેરિટ સ્કોર બન્યો 70. જોયું ને કેટલું સહેલું છે? તો ગણતરી તો સમજાઈ ગઈ, પણ વાત અહીં પૂરી નથી થતી. કેટલીક ખૂબ જ મહત્વની બાબતો છે જે દરેક અરજદારે ધ્યાનમાં રાખવી જોઈએ. ચાલો એના પર એક નજર કરીએ. હવે કેટલીક ખાસ પરિસ્થિતિઓ વિશે વાત કરીએ. જેમ કે જેમની પાસે જૂની PTC માર્કશીટ છે, એટલે કે 900 + 100 માર્ક્સવાળી, એમણે પોતાની ટકાવારી 1000 માર્ક્સમાંથી ગણવાની રહેશે. બીજું, જેમની ગ્રેજ્યુએશન માર્કશીટમાં CGPS સિસ્ટમ છે અને કુલ માર્ક્સ કે મેળવેલ માર્ક્સ નથી લખ્યા, એમને ફરજિયાત યુનિવર્સિટીમાંથી ગ્રેડ શીટ કઢાવવી પડશે.
એક સારી વાત એ છે કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સિસ્ટમ જાતે જ ટકાવારી ગણી લે છે, એટલે ખાલી પોતાના માર્ક્સ સાચા નાખવાના છે. અને હા, સ્પર્ધા એટલી બધી છે કે હજારો ઉમેદવારો 1% અંદર આવી જતા હોય છે. અને આ બધી વાતનો સાર એ છે કે મેરિટની ગણતરી પોઈન્ટ પછી 4 આંકડા સુધી કરવામાં આવે છે. વિચારો, કેટલી ચોકસાઈ રાખવામાં આવે છે. આટલી હાઈ કોમ્પિટિશનમાં એક નાનકડો પોઈન્ટ પણ આખી ગેમ બદલી શકે છે. એટલે દરેક આંકડો, દરેક ગણતરી ખૂબ જ મહત્વની છે.